હવામાન વિભાગ અનુસાર આ કોઈ સામાન્ય ચોમાસું નથી. 4 મોટી વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રફ એક સાથે એક્ટિવ થઈ ગઈ છે. પરિણામ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં આવનારા 24 કલાક માટે અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ પકડાવી દેવામાં આવ્યું છે. તમે દક્ષિણ ગુજરાત તરફ નજર કરો, વલસાડ, નવસારી, સુરત અને તાપી, ભાઈ સાહેબ ત્યાં તો કાયદેસર આભ ફાટી હોય એવી સ્થિતિ છે. વલસાડની ઔરંગા નદી એક લાંબા સમય પછી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી છે. પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. નવસારીમાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સુરતના ખાડી વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી એટલા ભરાયા છે કે રસ્તા ઉપર બોટ ચલાવવી પડે એવી સ્થિતિ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાત પણ બાકી નથી. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડાથી લઈને સાબરકાંઠા અને અરવલ્લી સુધી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને વડોદરાના પોશ વિસ્તારોના રોડ રસ્તાઓ સ્વિમિંગ પુલ જેવા દેખાઈ રહ્યા છે. અને આ બધાની વચ્ચે સ્કૂલના બાળકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવા પડે છે. શાળાઓમાં રજાઓ જાહેર કરવી પડે છે. અને હવે વાત કરીએ આપણા હવામાન વિભાગની. હવામાન વિભાગવાળા ભાઈઓએ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટના તમામ કાગળો ટેબલ પર પાથરી દીધા છે. એમનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલી મજબૂત છે કે આગામી 48 કલાક સુધી આ કાળી ડિબાંગ વાદળીઓની ફોજ ગુજરાતના આકાશમાં ધામા નાખીને બેસવાની છે.